ફ્રેન્ડ્સ, જ્ઞાનમંત્રી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ગણિતના વિષયમાં રિવિઝનનો પ્રશ્ન 2 શરૂ કરીશું. તો તમે બધા તમારી રિવિઝનની નોટ ખોલીને તૈયાર રાખો. રિવિઝનની નોટમાં પ્રશ્ન 2 સરવાળા કરો. આ અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 1 કરી લીધો. આજે આપણે પ્રશ્ન 2 સરવાળા કરોથી શરૂ કરીશું. તો બધા પોતાની નોટબુકમાં પ્રશ્ન 2 સરવાળા કરો લખીને તૈયાર રાખો. આપણો પ્રશ્ન 2 છે સરવાળા કરો. તો અહીં છે 14 કિલોગ્રામ અને 26 કિલોગ્રામ. તેનો આપણે સરવાળો કરવાનો છે. તો 14 કિલોગ્રામ વત્તા 26 કિલોગ્રામ. આપણે અહીં રકમ લખીશું કે 14 કિગ્રા વત્તા 26 કિગ્રા. 4માં 6 નાખો તો 6 ને 4 10ની શૂન્ય, વધી પડી 1. 2 ને 1 3, 3માં 1 નાખો તો 4, એટલે જવાબ આવશે 40 કિગ્રા. હવે આપણો બીજો દાખલો છે 37 કિગ્રા અને 45 કિગ્રા. તેનો સરવાળો કરવાનો છે. તો આપણે અહીં ઊભી રકમ લખીશું 37 કિગ્રા વત્તા 45 કિગ્રા. 7માં 5 નાખો તો 7 ને 5 12નો બગડો, વધી પડી 1. 4 ને 3 7, એમાં એક વધી ઉમેરીએ એટલે 8, એટલે જવાબ આવે 82 કિગ્રા. 37 કિગ્રા વત્તા 45 કિગ્રા. તો 7 ને 5 12નો બગડો, વધી પડી 1. 4 ને 3 7, એમાં એક વધી ઉમેરો એટલે 8, તો જવાબ આવે 82 કિગ્રા. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો 117 કિગ્રા, 84 કિગ્રા અને 64 કિગ્રા. તો આપણે અહીં ઊભી રકમ લખીશું 117 કિગ્રા વત્તા 84 કિગ્રા વત્તા 64 કિગ્રા. હવે જુઓ, અહીં તમારે આ 4 ને 4 8, એમાં 7 નાખો એટલે 15નો પાંચડો, વધી પડી 1. ત્યારબાદ આ 8 ને આ 2 10, 8 ને 1 9, એમાં એક વધી નાખો એટલે 10, એમાં 6 નાખો તો 16નો છગડો, વધી પડી 1. આ 1 ને 1 2, તો જવાબ આવે 265 કિગ્રા. 117 કિગ્રા વત્તા 84 કિગ્રા વત્તા 64 કિગ્રા. તો જવાબ આવે 265 કિગ્રા. પછી છે 75 ગ્રામ અને 87 ગ્રામ. તો 75 ગ્રામ અહીં વત્તા 87 ગ્રામ. 5માં 7 નાખો તો 7 ને 5 12નો બગડો, વધી પડી 1. 7માં 1 નાખો તો 8, 8 ને 8 16, તો અહીં લખીશું 16, એટલે જવાબ આવે 162 ગ્રામ. 75 ગ્રામ વત્તા 87 ગ્રામ. તો જવાબ આવે 162 ગ્રામ. હવે છે 134 ગ્રામ અને 148 ગ્રામ. તો 134 ગ્રામમાં આપણે 148 ગ્રામ ઉમેરીશું. તો આ 134 ગ્રામ વત્તા 148 ગ્રામ. 8માં 4 નાખો, 8 ને 4 12નો બગડો, વધી પડી 1. 4 ને 3 7, એમાં 1 નાખીએ એટલે 8, અને આ 1 ને 1 2, એટલે જવાબ આવે 282 ગ્રામ. પછી છે 268 ગ્રામ, 335 ગ્રામ અને 105 ગ્રામ. તો 268 ગ્રામ વત્તા 335 ગ્રામ વત્તા 105 ગ્રામ. તો 5 ને 5 10, એમાં 8 નાખો એટલે 18નો આઠડો, વધી પડી 1. 6 ને 3 9, એમાં એક વધી ઉમેરો એટલે 10, અહીં 10ની શૂન્ય, વધી પડી 1. 3 ને 2 5 ને 1 6, એમાં એક વધી નાખીએ એટલે 7, તો જવાબ આવે 708 ગ્રામ. 268 ગ્રામ વત્તા 335 ગ્રામ વત્તા 105 ગ્રામ. તો જવાબ આવે 708 ગ્રામ. હવે છે 5 કિગ્રા 350 ગ્રામ અને 7 કિગ્રા 150 ગ્રામનો સરવાળો કરો.
તો અહીં આપણે પહેલાં કિગ્રા અને અહીં ગ્રામ એ રીતે લખીશું. કિગ્રા નીચે કિગ્રા અને ગ્રામની નીચે ગ્રામ. 5 કિગ્રા 350 ગ્રામ. તો કિગ્રાની નીચે 5 અને ગ્રામની નીચે 350 વત્તા 7 કિગ્રા 150 ગ્રામ. તો વત્તા 7 કિગ્રા 150 ગ્રામ. 0માં 0 ઉમેરીએ તો 0. 5 ને 5 10 ની શૂન્ય, વધી પડી 1. 3 ને 1 4 ને 1 5. અહીં ટપકાની નિશાની અથવા તો આ લીટી લાંબી કરી દેવાની અને 7માં 5 નાખો તો 12 થાય. એટલે જવાબ આવે 12 કિગ્રા અને 500 ગ્રામ. 5 કિગ્રા 350 ગ્રામ વત્તા 7 કિગ્રા 150 ગ્રામ. તો જવાબ આવે 12 કિગ્રા અને 500 ગ્રામ. હવે 8મો દાખલો જોઈએ. તો 12 કિગ્રા 127 ગ્રામ અને 28 કિગ્રા 238 ગ્રામ. કિગ્રા નીચે કિગ્રા અને ગ્રામની નીચે ગ્રામ. અહીં કિગ્રા લખવાનું ને અહીં ગ્રામ. 12 કિગ્રા 127 ગ્રામ. તો કિગ્રા નીચે 12 અને ગ્રામની નીચે 127 વત્તા 28 કિગ્રા 238 ગ્રામ વત્તા અહીં કિગ્રા નીચે 28 અને ગ્રામની નીચે 238. 7માં 8 નાખો તો 15નો પાંચડો, વધી પડી 1. 3 ને 2 5માં 1 વધી ઉમેરીએ એટલે 6. આ 2માં 1 ઉમેરીએ તો 3. અહીં ટપકાની નિશાની. 8 ને 2 10 ની શૂન્ય, વધી પડી 1. 2 ને 1 3, એમાં વધી ઉમેરીએ 1 એટલે 4. તો જવાબ આવ્યો 40 કિગ્રા 365 ગ્રામ. જુઓ બાળ મિત્રો, આ જે દાખલાની રકમ છે તે પરીક્ષામાં તો બદલાતી રહે, એટલે રકમ આની આ જ પરીક્ષામાં ન હોય. પરીક્ષામાં તો રકમ બદલાઈ જાય, પણ પદ્ધતિ એટલે કે દાખલાની ગણતરી આ જ રીતે કરવાની હોય. તો દાખલાની રકમ તો ગમે ત્યારે બદલાઈ જાય. 137 કિગ્રા 368 ગ્રામ અને 43 કિગ્રા 284 ગ્રામ. કિગ્રા અને ગ્રામ. કિગ્રા નીચે 137, ગ્રામ નીચે 368. અહીં વત્તાની નિશાની. 43 કિગ્રા 284 ગ્રામ. અહીં વત્તા 43 કિગ્રા 284 ગ્રામ. અહીં 43 છે એટલે આ 100ની સ્થાનમાં કંઈ આવશે નહીં, ત્યાં આવશે 0. 8માં 4 નાખો તો 8 ને 4 12નો બગડો, વધી પડી 1. 6 ને 1 7, એમાં 8 નાખીએ એટલે 15નો પાંચડો, વધી પડી 1. 3 ને 2 5 ને 1 6. અહીં ટપકાની નિશાની. 7 ને 3 10 ની શૂન્ય, વધી પડી 1. 4 ને 3 7, એમાં 1 વધી ઉમેરીએ એટલે 8 અને આ 1ના 1. એટલે જવાબ આવ્યો 180 કિગ્રા અને 652 ગ્રામ. 137 કિગ્રા 368 ગ્રામ વત્તા 43 કિગ્રા 284 ગ્રામ. તો જવાબ આવે 180 કિગ્રા 652 ગ્રામ. હવે 10મો દાખલો છે, એમાં છે કિગ્રા અને ગ્રામ. તો જુઓ, 2 કિગ્રા 250 ગ્રામ ચાંદી વત્તા 8 કિગ્રા 300 ગ્રામ ચાંદી. તો 2 કિગ્રા 250 ગ્રામ ચાંદીમાં આપણે 8 કિગ્રા 300 ગ્રામ ચાંદી ઉમેરવાનું છે. તો 0માં 0 નાખીએ તો 0. આ 5ના 5. 3 ને 2 5. અહીં ટપકાની અથવા અહીં તો લીટો આપેલો જ છે, એટલે 8માં 2 નાખો તો 10. તો જવાબ આવે 10 કિગ્રા અને 550 ગ્રામ ચાંદી. હવે જુઓ બાળ મિત્રો, આમાં જે આ રીતે 2 દાખલા ગણેલા છે, તે જ રીતે તમારે નોટબુકમાં સામસામાં 2 જ દાખલા ગણવાના છે. કોઈએ એક સાથે લાઈનમાં 3 દાખલા ગણવાના નથી. આ રીતે સામસામાં 2 દાખલા જ ગણવાના છે. એક દાખલો આ બાજુ અને એક દાખલો આ બાજુ. એ રીતે દરેક દાખલા લાઈનમાં બબે જ સાથે ગણવાના છે.
અહીં ભલે આ 3 દાખલા આપેલા છે, પણ તમારે તો તમારી નોટબુકમાં આ રીતે 2 દાખલા જ લખવાના છે. હવે જુઓ, કિગ્રા અને ગ્રામ. 3 કિગ્રા 350 ગ્રામ તાંબુ વત્તા 5 કિગ્રા 420 ગ્રામ તાંબુ. 0 માં 0 ઉમેરો તો 0, 5 માં 2 નાખો તો 7, 4 ને 3 7. અહીં લીટો તો આપેલો જ છે. પછી 5 માં 3 નાખો તો 8, એટલે જવાબ આવે 8 કિગ્રા અને 770 ગ્રામ તાંબુ. પછી છે 15 કિગ્રા 200 ગ્રામ ચોખા વત્તા 23 કિગ્રા 350 ગ્રામ ચોખા વત્તા 18 કિગ્રા 250 ગ્રામ ચોખા. હવે આ શૂન્યમાં 0 ને 0, 3 શૂન્ય છે એટલે અહીં શૂન્ય જ રહે. 5 માં 5 નાખો તો 5 ને 5 10 ની 0 વધી પડી 1. 3 ને 2 5 ને 2 7, એમાં 1 વધી ઉમેરીએ એટલે 8. હવે અહીં છે આ 5 ને 3 8, 8 માં 8 નાખો એટલે 16 નો છગડો વધી પડી 1. આ 2 ને 1 3 ને 1 4, એમાં 1 વધી ઉમેરીએ એટલે 5. તો જવાબ આવે 56 કિગ્રા અને 800 ગ્રામ ચોખા. પછી છે 127 કિગ્રા 250 ગ્રામ ખાંડ વત્તા 356 કિગ્રા 100 ગ્રામ ખાંડ વત્તા 263 કિગ્રા 250 ગ્રામ ખાંડ. તમારે એક બાજુ કિગ્રા અને બીજી બાજુ ગ્રામ આ રીતે લખીને એની નીચે રકમ લખવાની છે. પણ 2 દાખલા એની નીચે 2 જ દાખલા ગણવાના છે, કોઈએ 3 દાખલા ગણવાના નથી. આ 2 દાખલા એની નીચે 2 દાખલા ગણવાના છે. આ 2 ગણાઈ જાય પછી એની નીચે બીજા 2. હવે આ શૂન્યનું અહીં શૂન્ય. આ 5 માં 5 નાખો તો 10 ની 0 વધી પડી 1. આ 2 ને 1 3, 3 ને 2 5 માં 1 નાખીએ એટલે 6. તો અહીં લખવાના 6. અહીં લીટો કરવાનો છે અથવા તમારે ટપકું કરવાનું છે. હવે આ 6 ને 3 9, એમાં 7 નાખો એટલે 16 નો છગડો વધી પડી 1. 5 ને 2 7 ને 1 8, 8 માં 6 નાખો તો 14 નો ચોગડો વધી પડી 1. 3 ને 2 5 ને 1 6, એમાં વધી નાખો એટલે 7. તો જવાબ આવે 746 કિગ્રા અને 600 ગ્રામ ખાંડ. 127 કિગ્રા 250 ગ્રામ ખાંડ વત્તા 356 કિગ્રા 100 ગ્રામ ખાંડ વત્તા 263 કિગ્રા 250 ગ્રામ ખાંડ. તો જવાબ આવે 746 કિગ્રા 600 ગ્રામ ખાંડ. હવે છે 85 કિગ્રા 150 ગ્રામ ઘઉંમાં 35 કિગ્રા 250 ગ્રામ ઘઉં ઉમેરો. તમારે આ રીતે લખી અને પછી આવી રીતે ઊભી રકમ લખવાની છે. કિગ્રા અને ગ્રામ. કિગ્રા નીચે કિગ્રા, ગ્રામની નીચે ગ્રામ. 85 કિગ્રા 150 ગ્રામ ઘઉં વત્તા 35 કિગ્રા 250 ગ્રામ ઘઉં. હવે જુઓ, આ શૂન્યમાં 0 નાખો તો શૂન્યનું શૂન્ય. 5 ને 5 10 ની 0 વધી પડી 1. 2 ને 1 3 ને એમાં 1 નાખો એટલે 4. અહીં ટપકાની નિશાની. 5 માં 5 નાખો તો 5 ને 5 10 નું 0 વધી પડી 1. 8 ને 3 11, એમાં 1 નાખો એટલે 12. તો જવાબ આવે 120 કિગ્રા અને 400 ગ્રામ ઘઉં. 85 કિગ્રા 150 ગ્રામ ઘઉં વત્તા 35 કિગ્રા 250 ગ્રામ ઘઉં. તો જવાબ આવ્યો 120 કિગ્રા અને 400 ગ્રામ ઘઉં. હવે છે 92 કિગ્રા 475 ગ્રામ બટાકામાં 73 કિગ્રા 225 ગ્રામ બટાકા ઉમેરો. અહીં આપણે લખશું કિગ્રા અને અહીં લખશું ગ્રામ. તમારે સામસામાં આ રીતે 2 જ દાખલા ગણવાના છે. હવે કિગ્રા નીચે 92
અને ગ્રામની નીચે 475. અહીં લખવાનું બટાકા. પછી વત્તા 73 કિગ્રા 250 ગ્રામ બટાકા. તો અહીં વત્તાની નિશાની કરી 73 કિગ્રા, ગ્રામની નીચે 225 ગ્રામ બટાકા. પછી 5 ને 5 10 શૂન્ય, વધી પડી 1. 7માં 1 નાખો તો 8, એમાં 2 ઉમેરીએ એટલે 10 શૂન્ય, વધી પડી 1. 4 ને 2 6, એમાં 1 નાખીએ એટલે 7, એટલે જવાબ અહીં ગ્રામમાં આવ્યો 700. અહીં ટપકાની નિશાની અથવા તો લીટો લાંબો કરી દેવાનો. 3માં 2 નાખો તો 5, અને 9માં 7 નાખો તો 16. તો જવાબ આવે 165 કિગ્રા અને 700 ગ્રામ બટાકા. 92 કિગ્રા 475 ગ્રામ બટાકા વત્તા 73 કિગ્રા 225 ગ્રામ બટાકા. તો જવાબ આવશે 165 કિગ્રા 700 ગ્રામ બટાકા. તો તમારે સામસામાં 2 જ દાખલા ગણવાના છે. હવે છે 73 કિગ્રા 200 ગ્રામ, 29 કિગ્રા 150 ગ્રામ અને 73 કિગ્રા 400 ગ્રામ બાજરી. તેનો સરવાળો કરવાનો છે. તો અહીં આપણે કિગ્રા અને અહીં લખશું ગ્રામ. 73 કિગ્રા 43 કિગ્રા 200 ગ્રામ બાજરી. અહીં લખવાનું છે 43, ચોકડે તગડે 43 કિગ્રા 200 ગ્રામ બાજરી વત્તા 29 કિગ્રા 150 ગ્રામ બાજરી વત્તા 73 કિગ્રા 400 ગ્રામ બાજરી. હવે સરવાળો કરીએ તો આ શૂન્યનું અહીં શૂન્ય, આ 5ના અહીં 5, આ 4 ને 1 5, એમાં 2 નાખીએ એટલે 7. અહીં ટપકાની નિશાની કરવાની છે. પછી 9માં 3 નાખો તો 12, અને એમાં 3 ઉમેરો એટલે 15નો પાંચડો, વધી પડી 1. 4 ને 2 6, એમાં 1 વધી ઉમેરીએ તો 7, અને 7માં 7 નાખો તો 14. તો જવાબ આવે 145 કિગ્રા 750 ગ્રામ બાજરી. 43 કિગ્રા 200 ગ્રામ બાજરી વત્તા 29 કિગ્રા 150 ગ્રામ બાજરી વત્તા 73 કિગ્રા 400 ગ્રામ બાજરી. આ ત્રણેયનો સરવાળો કરીએ તો જવાબ આવે 145 કિગ્રા 750 ગ્રામ બાજરી. તો જુઓ બાળ મિત્રો, આ જે સરવાળા આપણે ગણ્યા તેમાં પરીક્ષામાં રકમ તો બદલાતી જ રહેશે, રકમ આની આ હશે નહીં. તે તમે ખાસ યાદ રાખજો. દરેક રકમ બદલાઈ જશે પણ પદ્ધતિ સરવાળાની આની આ જ રહેશે. તો દરેક બાળ મિત્ર ખાસ યાદ રાખે કે રકમ આની આ જ રહેશે નહીં, પેપરમાં રકમ બદલાઈ જશે. તો આ સાથે આપણો પ્રશ્ન 2અ સરવાળા કરો અહીં પૂરો થાય છે. તો પ્રશ્ન 2અ સરવાળા કરો અહીં પૂરો થાય છે. હવે આપણે પ્રશ્ન 2બ શરૂ કરીશું. હવે આપણે પ્રશ્ન 2બ બાદબાકી કરો શરૂ કરીશું. તો તમે બધા તમારી નોટબુકમાં લખો કે પ્રશ્ન 2બ બાદબાકી કરો. આમાં પણ તમારે અહીં સામસામાં 2 જ દાખલા લખવાના છે. કોઈ 3 દાખલા ગણશે નહીં. અહીં સામસામાં 2 દાખલા ગણવાના છે. વચ્ચે લીટી પાડી અને તમારે 2 દાખલા આ રીતે વચ્ચે અહીં લીટી પાડી દેવાની. આખા પેજમાં સળંગ લીટી પાડીને સામસામાં 2 દાખલા ગણવાના છે. તો આપણો પ્રશ્ન 2અ હતો, સરવાળા કરો. હવે પ્રશ્ન 2બ છે, બાદબાકી કરો. હવે છે 72 કિગ્રામાંથી 54 કિગ્રા બાદ કરવાના છે. તો અહીં આપણે લખશું 72 કિગ્રા ઓછા 54 કિગ્રા. હવે 2માંથી 4 નહીં જાય, 2ની ઉપર ચેકો મારીને 12, અને 7ની ઉપર ચેકો મારીને 6. 12માંથી 4 જાય તો 8 વધે, અને 6માંથી 5 જાય તો 1 વધે. તો જવાબ આવે 18 કિગ્રા.
72 કિગ્રા ઓછા 54 કિગ્રા. તો જવાબ આવે 18 કિગ્રા. ત્યારબાદ છે 304 ગ્રામ ઓછા 139 ગ્રામ. 304 ગ્રામમાંથી આપણે 139 ગ્રામ ઓછા કરવાના છે. આ 4માંથી 9 નહીં જાય. 4ની ઉપર ચેકો મારીને 14. અહીં 0 ઉપર ચેકો મારીને આપણે 9 લખી નાખશું અને 3 ઉપર ચેકો મારીને 2 લખશું. 14માંથી 9 જાય તો 5 વધે. 9માંથી 3 જાય તો 6 વધે અને 2માંથી 1 જાય તો 1 વધે. તો જવાબ આવે 165 ગ્રામ. 304 ગ્રામ ઓછા 139 ગ્રામ. તો જવાબ આવે 165 ગ્રામ. વીસ કિગ્રા અને 700 ગ્રામમાંથી 14 કિગ્રા 250 ગ્રામ ઓછા કરવાના છે. અહીં લખશું કિગ્રા અને અહીં લખશું ગ્રામ. કિગ્રાની નીચે કિગ્રા અને ગ્રામની નીચે ગ્રામ. 20 કિગ્રા 700 ગ્રામ ઓછા 14 કિગ્રા 250 ગ્રામ. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. શૂન્યમાંથી 5 નહીં જાય. 0 ઉપર ચેકો મારીને 10. 7ની ઉપર ચેકો મારીને 6. 10માંથી 5 જાય તો 5. 6માંથી 2 જાય તો 4. અહીં ટપકાની નિશાની. 0 ઉપર ચેકો મારીને 10 કારણ કે 0માંથી 4 નહીં જાય અને 2ની ઉપર ચેકો મારીને 1. 10માંથી 4 જાય તો 6 વધે અને 1માંથી 1 જાય તો 0 વધે. તો જવાબ આવે 6 કિગ્રા અને 450 ગ્રામ. 20 કિગ્રા 700 ગ્રામમાંથી 14 કિગ્રા 250 ગ્રામ ઓછા કરીએ તો જવાબ આવે 6 કિગ્રા અને 450 ગ્રામ. આ રીતે દાખલા ગણવાના છે. તમારી નોટબુકમાં સામસામાં 2 દાખલા લખવાના છે. 263 ગ્રામમાંથી 147 ગ્રામ બાદ કરવાના છે. 263 ગ્રામ ઓછા 147 ગ્રામ. 3માંથી 7 ન જાય. 3ની ઉપર ચેકો મારીને 13 અને 6ની ઉપર ચેકો મારીને 5. 13માંથી 7 જાય તો 6. 5માંથી 4 જાય તો 1 અને 2માંથી 1 જાય તો 1. તો જવાબ આવે 116 ગ્રામ. 263 ગ્રામ ઓછા 147 ગ્રામ. તો જવાબ આવે 116 ગ્રામ. પછી છે 608 ગ્રામમાંથી 353 ગ્રામ બાદ કરો. તો 608 ગ્રામ ઓછા 353 ગ્રામ. 8માંથી 3 જાય તો 5. 0માંથી 5 નહીં જાય. 0 ઉપર ચેકો મારીને 10. 6ની ઉપર ચેકો મારીને 5. 10માંથી 5 જાય તો 5. 5માંથી 3 જાય તો 2. તો જવાબ આવશે 255 ગ્રામ. 608 ગ્રામ ઓછા 353 ગ્રામ કરીએ તો જવાબ આવે 255 ગ્રામ. હવે છે 32 કિગ્રા 500 ગ્રામમાંથી 18 કિગ્રા 250 ગ્રામ બાદ કરવાના છે. કિગ્રા નીચે કિગ્રા અને ગ્રામની નીચે ગ્રામ. 32 કિગ્રા 500 ગ્રામ ઓછા 18 કિગ્રા 250 ગ્રામ. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. શૂન્યમાંથી 5 નહીં જાય. 0 ઉપર ચેકો મારીને 10. 5ની ઉપર ચેકો મારીને 4. 10માંથી 5 જાય તો 5. 4માંથી 2 જાય તો 2. અહીં ટપકાની નિશાની. 2માંથી 8 નહીં જાય. 2ની ઉપર ચેકો મારીને 12 અને 3ની ઉપર ચેકો મારીને 2. 12માંથી 8 જાય તો 4 અને 2માંથી 1 જાય તો 1. તો જવાબ આવે 14 કિગ્રા 250 ગ્રામ. 32 કિગ્રા 500 ગ્રામ ઓછા 18 કિગ્રા 250 ગ્રામ કરીએ એટલે જવાબ આવે 14 કિગ્રા અને 250 ગ્રામ. ત્યારબાદ છે 243 કિગ્રા 750 ગ્રામમાંથી 157 કિગ્રા 200 ગ્રામ બાદ કરવાના છે. અહીં કિગ્રા અને અહીં ગ્રામ લખીશું. 243 કિગ્રા 750 ગ્રામ ઓછા 157 કિગ્રા 200 ગ્રામ. શૂન્યમાંથી શૂન્ય કાઢો તો શૂન્ય. અહીં 5ના 5. 7માંથી 2 જાય તો 5. અહીં ટપકાની નિશાની. 3માંથી 7 નહીં જાય. 3ની ઉપર ચેકો મારીને 13. 4ની ઉપર ચેકો મારીને 3. 13માંથી 7 જાય તો 6 વધે
આ 3માંથી 5 નહીં જાય એટલે 3ની ઉપર ચેકો મારીને 13 અને 2ની ઉપર ચેકો મારીને 1 ઘટાડીએ એટલે 1. 13માંથી 5 જાય તો 8 અને 1માંથી 1 જાય તો 0 એટલે 243 કિગ્રા 750 ગ્રામ ઓછા 157 કિગ્રા 200 ગ્રામ ઓછા કર્યા તો જવાબ આવ્યો 86 કિગ્રા અને 550 ગ્રામ. હવે છે 705 કિગ્રા 800 ગ્રામમાંથી 358 કિગ્રા 350 ગ્રામ ઓછા કરવાના છે. કિગ્રા અને ગ્રામ, કિગ્રા નીચે કિગ્રા અને ગ્રામની નીચે ગ્રામ. 705 કિગ્રા 800 ગ્રામ ઓછા 358 કિગ્રા 350 ગ્રામ. શૂન્યમાંથી શૂન્ય કાઢીએ તો શૂન્ય, શૂન્યમાંથી 5 નહીં જાય, શૂન્ય ઉપર ચેકો મારીને 10, 8 ઉપર ચેકો મારીને 7, 10માંથી 5 જાય તો 5, 7માંથી 3 જાય તો 4. અહીં ટપકાની નિશાની. 5માંથી 8 નહીં જાય, 5ની ઉપર ચેકો મારીને 15, શૂન્ય ઉપર ચેકો મારીને 9 અને શૂન્ય જ્યારે વચ્ચે હોય ત્યારે છેલ્લી સંખ્યામાં 1 ઘટાડવું પડે એટલે 7 ઉપર ચેકો મારીને 6. 15માંથી 8 જાય તો 7, 9માંથી 5 જાય તો 4 અને 6માંથી 3 જાય તો 3. તો જવાબ આવે 347 કિગ્રા 450 ગ્રામ. જુઓ બાળ મિત્રો, તમારે બાદબાકીના દાખલામાં પરીક્ષામાં તો રકમ બદલાશે જ તે. અત્યારે ભલે આ દાખલા સ્વાપોથી ના હોય પણ પરીક્ષામાં રકમ બદલાઈ જશે. તમે આ 1, 2, 3 અને 4 આ દાખલા રિવિઝનની નોટમાં જાતે કરી લેજો. 12, 13, 14 અને 15 આ દાખલા તમે જાતે કરી લેજો. 56 કિગ્રા 247 ગ્રામ વટાણામાંથી 18 કિગ્રા 184 ગ્રામ વટાણા બાદ કરો. કિગ્રા અને ગ્રામ. 56 કિગ્રા 247 ગ્રામ વટાણા ઓછા 18 કિગ્રા 184 ગ્રામ વટાણા. 7માંથી 4 જાય તો 3 વધે. 4માંથી 8 નહીં જાય, 4ની ઉપર ચેકો મારીને 14, 2ની ઉપર ચેકો મારીને 1, 14માંથી 8 જાય તો 6, 1માંથી 1 જાય તો 0. અહીં ટપકાની નિશાની. 6માંથી 8 નહીં જાય, 6ની ઉપર ચેકો મારીને 16 અને 5ની ઉપર ચેકો મારીને 4, 16માંથી 8 જાય તો 8 વધે અને 4માંથી 1 જાય તો 3 વધે. તો જવાબ આવે 38 કિગ્રા 63 ગ્રામ વટાણા. 56 કિગ્રા 247 ગ્રામ વટાણા એમાંથી ઓછા કર્યા 18 કિગ્રા 184 ગ્રામ વટાણા. તો જવાબ આવે 38 કિગ્રા અને 63 ગ્રામ વટાણા. તો જુઓ બાળ મિત્રો, આ બીજો દાખલો છે તે અને આ ત્રીજો દાખલો તે તમે જાતે કરી લેજો. હવે જુઓ બાળ મિત્રો, પરીક્ષામાં ફરીથી કહું છું તે રકમ તો બદલાતી જ રહેશે. રકમ આની આ રહેશે નહીં. દરેક વિદ્યાર્થી તે ખાસ યાદ રાખે કે પરીક્ષામાં રકમ આની આ બેઠી રકમ હશે નહીં, રકમ તો બદલાઈ જ જશે. તેથી આ બેઠેલી રકમ આવે તેવું મનમાં રાખશો નહીં. તો જુઓ, આપણો પ્રશ્ન 2બ છે, બાદબાકી કરો તે અહીં પૂરો થાય છે. પ્રશ્ન 2અ અને પ્રશ્ન 2બ બાદબાકી કરો. પ્રશ્ન 2અ હતો સરવાળા કરો અને પ્રશ્ન 2બ છે બાદબાકી કરો. તો પ્રશ્ન 2અ અને 2બ અહીં પૂરો થાય છે. બંનેમાં તમે ખાસ યાદ રાખજો કે સરવાળામાં પણ રકમ બદલાશે અને બાદબાકીમાં પણ રકમ બદલાશે. તો 2અ અને 2બ અહીં પૂરો થાય છે. સાથે સાથે આ લેક્ચર પણ અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. આવજો.